સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી 3 ભેંસની ચોરી કરી કતલ કરવાના તથા નવસારીના જલાલપોર પોલીસ મથકમાં ગૌ હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપીને સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓ અંકુશમાં લેવા આપેલા આદેશને લઈ સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર તરાડેના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે ગોહિલની ટીમ પીએસઆઈ એચઆર પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ પ્રદીપસિંહ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં 3 ભેંસોની ચોરી કરી કતલ કરવાના ગુનામાં તથા નવસારીના જલાલપોર પોલીસ મથકમાં ગૌ હત્યાના ગુનામાં 10 મહિનાથી નાસ્તા ફરતા આરોપી મૂળ મહારાષ્ટ્રનો હાલ નાનપુરા ખાતે રહેતા સમીર કુરેશીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।